નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલમાં જેવા અહેવાલ વહેતા થયા છે કે કેન્દ્ર સરકાર હાઈવે મુસાફરીને લગતા નીતિ નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે। આ ફેરફારના ભાગરૂપે 15 જુલાઈ 2025 થી ટુ વ્હીલર ચાલકોને પણ હાઈવે પર ટોલ ફ્રીનો લાભ આપવાનું બંધ કરાશે એવી વાત હતી। જો કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક ટ્વીટ કરીને આ વાતનું ખંડન કર્યું છે। હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ પહેલા અહેવાલો હતા કે ટુ વ્હીલર ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવાનું સરકારનું પગલું તમામ નાના મોટા વાહનોને ફાસ્ટેગ દ્વારા ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિઓનો એક ભાગ હતો। હાલ દેશમાં તમામ હાઈવે પર ટુ વ્હીલરને ટોલમાંથી મુક્તિ છે। તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહિવત છે। જે હા મિત્રો, ઉલ્લેખનીય છે કે આવા દાવા કરાયા હતા કે કેન્દ્ર સરકાર હાઈવે મુસાફરીને લગતા નીતિ નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે। આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ 2025 થી ટુ વ્હીલર ચાલકોને પણ હાઈવે પર ટોલ ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે। જો કે આ મુદ્દે સરકારે સત્તાવાર જાહેર નહોતી કરી। જો કે આ સમાચાર ખોટા સાબિત થયા છે। જી હા મિત્રો, તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।